હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ને તો સૌથી પહેલા તમને બધાને હેપી ન્યૂ યર. ચાલો, તો અત્યારે છે ને સવારમાં જો સરસ મજાના રેડી થઈ ગયા છે અને દિત્યાબેન હજી સૂતા છે એટલે આગળ થોડીક વાર નહીં દેખાય વિડીયોમાં. રાતે મોડી સૂતી હતી ને એટલે હજી સુવા દીધી છે. અને અહીંયા આવો, આપણી રંગોળી પણ આપણે ચેક કરી લઈએ કે બરાબર છે કે નહીં. રાતે તો તમને બધાને ગયા વિડીયોમાં બતાવી દીધું હતું. અત્યારે પણ જોઈ લો કેટલી મસ્ત લાગે છે આપણી રંગોળી. હાથીભાઈ છે, પછી હેપી ન્યૂ યર, અને છેલ્લે લાઇક શેર સબસ્ક્રાઇબ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને આપણી ચેનલનું નામ જલપાહી વ્લોગ્સ ને દિત્યા કી દુનિયા. હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજના પ્લાનમાં બધા પરિવારના આશીર્વાદ અને મંદિર જવાનું છે એવું બધું છે અત્યારે. તો અત્યારે પહેલા આપણા ઘરના મંદિરે આશીર્વાદ લઈ લઈને પછી મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈ. ચાલો તો આપણે છે ને સૌથી પહેલા મંદિરમાં દર્શન કરી, ભગવાનનો દીવો કરી અને આશીર્વાદ લઈ લીધા છે. અને હવે આપણે આપણા દાદા દાદીના પણ સરસ આશીર્વાદ લઈ લઈએ. દરરોજ તો આપણે આશીર્વાદ લેતા જ હોય, પણ આજે નવું વર્ષ છે એટલે શરૂઆત આપણે અહીંથી જ કરીએ, કેમ કે એ જ આપણા ઘરના વડીલ છે એટલે. અને હવે આપણે મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈએ. હું અને યુગ છે નવા વર્ષે કોઈને રૂપિયા નથી આપતા. કા કોઈ આપે ને તો લઈ લઈએ છે. હા, આજે શું છે કે આજે આપીએ ને તો પછી આખું વર્ષ આપવા પડે. એવું ન હોય, આજે આપીએ ને લક્ષ્મી છે ને વાપરવાથી વધે. નરેશ, જેમ તમે લક્ષ્મીને વાપરો ને એમ વધે તમારી આગળ. તો બધાને હું કહું છું, મારા ગૂગલ પે નંબર પણ અહીંયા આપી દઈશ, યુપીઆઈ આઈડી. આ બધી વસ્તુ વહેલી કરી લેવાની હોય કે શરૂઆતમાં બધા પાસે પૈસા હોય. જો શરૂઆતમાં 500 નોટ હતી, છૂટા નતા એટલે મને 500 ને. હવે શરૂઆતમાં વહેલા હોય તો ફાયદો થાય. તો મોડા જાવ ને તો પછી થોડુંક ઓળું થઈ જાય, તકલીફ પડે. ચાલો, તો હવે છે ને આપણે મમ્મી પપ્પાના આશીર્વાદ લેવાના છે, તો એનો પગ ધોઈને આપણે આશીર્વાદ લઈ લઈએ. ચાલો. ચાલો, તો આપણે સરસ મજાની બોણી થઈ ગઈ છે સવારમાં 500 ની. ચાલો, હવે નરેશ નો વારો. મારે વધારે થાય કે નરેશ ને? તો નરેશ ને થોડાક ઓછા પૈસા થયા છે. બધાથી વધારે મારે, બધાથી વધારે છે ને આપણે જ થયા છે. આ બે ભાઈ નો ઓછા છે. આપીને કેટલા કોઈ માણસો 10, 20, 50, 100, 500 આશીર્વાદ હોય તો વધુ પડે. એના તમે લાખો કરોડો કમાઈ શકો. દિયો પાછા 100 રૂપિયા જી થાય તમારે. હવે આશીર્વાદ તો રિવાજ નો છે ને આપણે 3 વાર પગે લગાડ્યો, 3 વાર એટલે 500 રૂપિયા આપી દીધા. પછી આપણે હા, એ તો 5 વાર કે 5 વાર લાગ્યા. વાલે ખેરા ની હો દીધા તો ઘણા વધી ગયા મારે. તમે આપો તારે એમ કેવાય. યુગ તમે આપો. અમારા સૌથી મોંઘેરા મહેમાન છે, સવારના આવી ગયા અમારા ઘરે. કા નિવાન મને તો આપ પૈસા. એ તો દિત્યા જેવો છે, દિલદાર માણસ છે. ચાલો, તો આપણે 2-3 જાતની મીઠાઈ આવી ગઈ હતી. બહુ જાજી નથી લીધી, કેમ કે બધા છે ને ખપખપે છે શરદી ઉધરસમાં, એટલે થોડી જ મીઠાઈ આપણે લીધી છે. અને બધી જગ્યાએ જતા હોય આપણે એટલે મીઠાઈ તો હવે ખાવાની છે. તો અમારા જો મોંઘેરા મહેમાન જે આવ્યા છે, સવારના આવ્યા છે, આપણે મોઢું મીઠું કરાવી દઈએ. બધાની પહેલા નરેશ યુગ આવી ગયો તો આપણી ઘરે. પપ્પાના આશીર્વાદ આપણે લઈ લીધા છે અને હવે આપણે નરેશના પણ આશીર્વાદ લઈ લઈએ. પગ ધોઈ દઈએ. ધોઈ દો ભાઈ, હું તો નાઈને આવ્યો. નાઈન ભલે નાવ્યા હોય પણ તો યાદ ધોઈ દે. યાદ નહોતું. ખુશ રહો, સુખી રહો. સંભળાણું નહીં મન તો કાંઈ, એટલે મારે આમ કાન કરવું પડ્યું. અહીંયા જોવું હોય તો ગણાય છે પૈસા. ભાગો, આપણા બેનનો ભાગ પાડ લો. હાલો, હાલ ભાગ પાડ લઈ. હજી તો કેટલા વાગ્યા ઘડિયાળમાં? 8:30 થયા તો યુગે 100 રૂપિયાની બોણી કરી લીધી. યુગ વાહ, યુગ વાહ. આજ તો આજ તો 10-15 હજાર નું કરી જ નાખું ને. કા 15,000 કરવાના છે. ચાલો, તો આપણે છે ને આપણા ઘરના બધાના આશીર્વાદ લેવાના હતા, લઈ લીધા. અને અત્યારે છે ને જો મહેમાનો આવશે, હવે જે વડીલો કે છોકરાઓને બધાને છે ને આપણે ચા પાણી અને શરબત પાવાનું છે, ચા ન પીતા હોય એના માટે. અને આજે છે ને અહીંયા પડવો પડે, એટલે કે રોટલી ને એવું કંઈ ન બનાવવાનું હોય રસોઈમાં. એટલે સવારમાં જો આપણે છે ને દાળ ભાત બનાવી અને મસ્ત રાખી દીધા છે. હવે જેને જ્યારે ભૂખ લાગશે ને ત્યારે જમી લેશે. અને બીજું આપણે છે ને સાંજે કંઈક પ્રોગ્રામ રાખશું, શું બનાવશું એ આગળ વિડીયોમાં બતાવશું.
અને હવે બસ આપણે મહેમાનની રાહ જોઈને જ બેસવાનું છે, કેમ કે આજે કંઈ કામ ન કરવાનું હોય, કપડાં ન ધોવાનું હોય, કચરા પતા કાંઈ ન કરવાનું હોય, નવા કપડાં પહેરીને બધાને જય શ્રી કૃષ્ણ જ કરવાના હોય. અને દિત્યાબેન છે ને હજી સૂતા છે, તો હવે એને ઉઠાડી અને રેડી કરી દો ફટાફટ. ચાલો તો હવે છે ને દિત્યાબેન પણ અહીંયા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. હેપી ન્યુ યર દિત્યા. હેપી ન્યુ યર. હા વાહ, કપડા મસ્ત પહેર્યા હો દિત્યા. બધું સેમ. આ સેમ, આ સેમ ને આ સેમ. હા આ સેમ. વાહ વાહ વાહ. દિત્યા આખું બધું મેચિંગ કર્યું, આખી પિંક થઈ ગઈ, પ્રિન્સેસ બની ગઈ તું તો. હું કેવી લાગુ એ કોમેન્ટ કરજો. ચાલો તો છે ને અહીંયા અમે બહાર આવી ગયા તો મસ્ત મજાના ફોટા પાડવા માટે, કેમ કે અહીંયા છે ને લોકેશન બહુ મસ્ત છે. અમારે બધું અહીં જૂનવાણી ઘર છે ને, તો અહીંયા મસ્ત ફોટા આવે. કા નરેશ? હા તો અમે ને એમાં આપણે પાછું એવું છે કે આ છેલ્લા સીન છે આ બહારના, પછી પછી જો આ એકવાર તૂટી ગયું તો પછી કોઈ આ રીતના આવે જૂનવાણી બહાર તો જોવા નહીં મળે, કેમ કે જો અહીંયા પણ હતું તો એ પણ નીકળી ગયું છે. ચાલો દિત્યાબેન છે ને બધાના દુખણા લઈ લે છે, ચાંદલા કરી લે છે. ચાલ વાહ દિત્યા, ચોખાથી નવડાવી દીધા બધાને. ઓ હોય કેટલા રૂપિયા થઈ ગયા દિત્યા? કેટલા છે? ચશ્મા પહેરીને રાખ્યા દિત્યા? હા એ સાઈડમાં ચાંદલો ચાંદલો બગડી જાય ને નવો ચાંદલો તો કેટલા રૂપિયા છે? 500. વાહ આવડી ગયો. બરોબર છે ને? ચાલો તો અહીંયા દિત્યાબેન ને પૈસાની ગણતરી હાલે છે, બધા દઈ દેવાના છે. વાહ, દિત્યાબેન ને ચાંદલા કરવા બહુ ગમે. કા દિત્યા? મસ્ત કર્યો તો એ. વાહ ચાલો દિત્યા કાકા એ કેટલા આપ્યા બતાય તો. ગલ્લો ભરવાનો છે આપણે, હમણાં ગલ્લો તોડવાનો છે. દિત્યા હવે દિત્યા હું પૂછું બરોબર? દિત્યા તારે એમાંથી કઈ નોટ જોઈએ એ લઈ લે. સર જે જોઈએ ને એક આપી લઈ લે. એ નોટ લેવાય દિત્યા, મોટી નોટ લેવાય. પ્લાન વન સમજ આપણે બે હરખા એટલે ઉંમર ઓલી કરવાની છે, નાની ઉંમર દેખાય. ચાલો તો હવે છે ને આપણે અહીંયા એક ફેમિલી ફોટો પાડવાનો છે, તો એની તૈયારી ચાલુ છે. બધા માણસો પાર્લરમાં ગયા છે, તૈયાર થવા ગયા છે, કેમેરામેન રેડી છે. અતુલભાઈ ના હાજરીમાં પડશે પડકારા, એને રાખે યાદ વારકાવાનો એલા, પણ સૌને જદી એક માને ઈ મગા અતુલભાઈ આહિરનું છે દામ. અતુલભાઈ ના પડકારા પડી જવાના છે હાજરીમાં. હવે તો 10 મિલિયન સબસ્ક્રાઇબર કમિંગ સૂન. પોલિટિક્સના પાર્લામેન્ટના મેમ્બર પણ અહીંયા આવી ગયા છે. હા પાર્લામેન્ટના મેમ્બર, પાર્લામેન્ટના મેમ્બર સિક્યુરિટી એવું છે. જો વાં છે ને હવે આપણે માંડવી હમી કરવાની છે, અને માણસો આપણે ઘણા થઈ ગયા છે બધા. હલો બેસી જાવ ધીમે 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 ચાલુ કરીએ, આજના દિવસમાં થઈ જાય. ચાલો તો ધીમે ધીમે જો મહેમાન આવવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા જો આપણા નણંદબા બધા આવી ગયા છે ને આપણું મેન્સ છે ને ફોટો શૂટ કરવા માટેનું સ્થાન છે. અહીંયા સ્પેશિયલ બધા માણસો બહારથી છે ફોટો પડાવવા અહીંયા છે કે આવે જો ક્યાંયથી આવે છે. હા ઉંબાથી ને બાયપાસ થી ને સુપાસી થી ને ત્યાંથી બધા ઉમરેઠી ને હા બધા ગામના માણસો. આ બાર માં એવું તે શું જાદુ છે ને કઈ ખબર નથી પડતી, બધા અહીંયા જ ફોટા પડાવે છે. બાબા જો અમારા નાના નાના ભાણેજ આવી ગયા છે. ચાલો તો આ મહેમાન બધા આવ્યા છે, તો આપણે જમી લઈ. જમવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે, અને પછી આપણે આગળ હજી જવાનું છે બધે જય શ્રી કૃષ્ણ કરવા. અત્યારે છે ને 11:30 પોણા 12 જેવો ટાઈમ વાગી ગયો છે ને ફાઇનલી જો આપણે રથમાં ગોઠવાઈ ગયા છીએ, અને ઘરે બધે મહેમાનોને આવતા હતા તો બધાનું સ્વાગત કર્યું, વડીલોના આશીર્વાદ લીધા, બધાને ચા પાણી પીવડાવી દીધા. અને હવે અત્યારે અમારે જવાનું છે મહાકાળી માના મંદિરે. આપણે મંદિરે પહોંચી ગયા ને અહીં છે ને જો ભાઈ મસ્ત રંગોલી બનાવેલ છે. દર વખતે છે ને અહીંયા મહાકાળી માના મંદિરે રંગોળી હોય. આ વખતે આપણે શિવ અને પાર્વતીનું કેટલું મસ્ત છે. ચાલ દીધી અહીંયા નીચે દર્શન કરી લે. નાગનાથ મહાદેવના છે, અહીંયા પણ દર્શન કરી લે. રાજભૂષણ है इन मामा के घर जैसे कौन
કૃષ્ણ કરવા ગયો હોય કે જો આમાં કાચબો પણ છે અહીંયા કુંડમાં, પણ આજે જય શ્રી કૃષ્ણ કરવા ગયો છે. ઓલી બાજુ મામાનું ઘર છે. ચાલો તો અહીંયા છે ને મંદિર આપણે મહાકાળીમાં મસ્ત દર્શન કરી લીધા અને અહીંયા છે ને તમને મેળા જેવું દેખાશે કેમ અહીંયા છે ને બધા દર્શન કરવાના આવતા હોય ને તો જો કેટલી બધી પબ્લિક છે, અડધા તો જતા રહ્યા છે. અહીંયા બધી બાજુ માણસો જ માણસો છે અને અહીંયા જોઈ લો નાસ્તા વાળાની રેકડીઓ પણ આવી ગઈ છે, ગુલ્ફી વાળા ને આઈસ્ક્રીમ વાળા અને પાણીપુરી વાળા અને નારસ. મેળા જેવું થઈ ગયું જો અહીંયા બધા લોકો નાસ્તો પાણી કરે છે અને મોસ્ટ ઓફ અહીંયા આજુબાજુના ગામમાં બધા લોકો મહાકાળીમાને વધારે માને નહીં અને એટલે વધારે છે ને અહીંયા પબ્લિક હોય. અમાસના દિવસે પણ એટલી પબ્લિક હોય અને નવું વર્ષના દિવસે અને વાર તહેવારે તો બહુ હોય અહીંયા. કંઈક અલગ પ્રકારની લાવો જલ્દી લાવો તો આમાંથી ખાઈ લેવી દીધી કે બધી આજે જાંબુ છે. હાલે એ નવી ટ્રાય કરીએ. અહીં રહેવા દે ને થોડીક વાર. ચાલો તો જો અહીંયા છે ને સુપાસી અમે આવ્યા છીએ બધાને પગે લાગવા ને બેસવા ને મળવા ને બધાને. તો અહીંયા જોઈ લો અમારે સુપાસી વાડીએ છે ને બધી બાજુ નારિયેળી જ નારિયેળી છે. તો કેવી મજા આવે અહીંયા, એકદમ ઠંડુ લાગે. બાકી તડકો ફૂલ છે અત્યારે અને અમારા દિત્યાબેનને ચાલવું નથી ને એટલે એના પપ્પાને એમ કે છે કે તેડી લ્યો અને અહીંયા જો અત્યારે નારિયેળીમાં પાણી ચાલુ છે. કેવું મસ્ત લાગે છે. નરેશ આપણે ગોવા ફરવા આવ્યા હોય એવું લાગે. તો નવા વર્ષના દિવસે અત્યારે તો આજે આપણે આવ્યા છે ગોવા વાહ, વેકેશન કરવા કા વેકેશનમાં. વાહ દિત્યાનું વેકેશન છે ને એટલે અમે છે ને ગોવા ફરવા આવ્યા. ઇમરજન્સીમાં આવવું પડ્યું. સરપ્રાઈઝ આપી દીધી બધાને. જો અહીંયા કૂતરો છે, એનું નામ છે રોકી. આજે તમારું સ્વાગત ન કર્યું, અહીંયા જય શ્રી કૃષ્ણ ન કીધા. ઓલી વખતે તો અમે આવ્યા હતા ને તો આખો અહીંયા આખે એરિયામાં જેટલા રહેતા ને બધાને ઉઠાડી દીધા, એટલી રાડો પાડી હતી. અને દિત્યાબેન થાકી ગયા છે એટલે એના પપ્પાએ જો દિત્યાને કેવી રીતે તેડી જ ખંભે બેહાડી લીધી. ચાલો તો ઘરે પહોંચી ગયા ને હવે છે ને આજે આખા દિવસમાં જેટલી બોણી થાય ને બધી ગણે છે કોને વધારે છે. કેટલી નોટ છે તારે? દિત્યાને તો બધી નોટો આવી, 50, 20, 10, 500, 100. વાહ દિત્યા વાહ. આજના વિનર કદાચ દિત્યાબેન હોઈ શકે. સૌથી વધારે પૈસા દિત્યા પાસે છે અત્યારે કેમ કે આપણે ગલ્લો થોડોક જ અધૂરો છે, એ પણ આપણે તોડવાનું છે ને ગલ્લો પણ. લાભપાચમના દિવસે દિત્યાનો ગલ્લો ભરાઈ ગયો છે. હજી આ પૈસા નાખશે એટલે કેટલા બધા પૈસા થઈ જશે ગલ્લામાં કા દિત્યા? અને મેં જો મારે અહીંયા બોણી 90, મારે 790. 790. જલપાના થયા છે આજની મારી બોણી છે 1160 રૂપિયા. 1160. થોડાક અધૂરા રહી ગયા, બાકી 1200 રૂપિયા થઈ જાય, 40 રૂપિયા ઘટે છે. અને દિત્યાને થયા છે 1910. દિત્યા વિનર આજ 790. ચાલો એ મારા છે ને હું દિત્યાને ગલામાં જ નાખ દઉં. તારે છે કઈ કન્ટ્રીબ્યુશન કરવાનું? ના, હું તો આરી મારું પાકીટ. તાર પાકેટ છે? હા. મેં તો દિત્યાને ગલામાં મેં તો ભાગ રાખ્યો. મને ખબર છે તમારા પ્લાન ની, મને ખબર પડી ગઈ કે તમે થોડાક પૈસા નાખો એટલે હમણાં દિત્યાનો ગલ્લો તોડવાનો જ છે આપણે, એટલે હું એમાં ભાગ પાડવા થાય. અમારો ભાગ રાખ્યો. આ વર્ષે આપણે લાપાચમના દિવસે આ ગલ્લો ખોલી અને તમને પણ જણાવશું કે આની અંદરથી કેટલા પૈસા નીકળશે. ચલો તો આજે છે ને આપણે જમવામાં ભજીયા નહીં પણ પાણીપુરી બનાવવાની છે. હમણાં ભજીયા જ્યારે બનાવે ને ત્યારે માણસો એક જ કોમેન્ટ કરે, તમે થાકતા નથી ભજીયા ખાઈને? ભજીયા અમારા મોસ્ટ ફેવરિટ છે. બરોબર. નાના મોટા પ્રસંગમાં અમારે ભજીયા બનાવવાના જ હોય. હા, આજે છે ને આપણે ભજીયા મૂકી અને પાણીપુરી બનાવવાની છે. કે અત્યારે જો પાણીપુરી ને બધાને બહુ હમણાં કેટલા ટાઈમથી આપણે પાણીપુરી અમે બનાવી નથી અને મન થયું છે ખાવાનું. તો જો અહીંયા મસ્ત બટેકા બફાઈ ગયા છે, અહીંયા ચણા પણ બફાઈ ગયા છે અને અત્યારે મારે બનાવવાનું છે પાણી. તો એના માટે ફોદીનો અને ધાણા લસણ ને આદુ ને બધું ક્રશ કરવાનું છે, પછી આંબલીની ચટણી બનાવવાની છે. એટલે બધી પ્રિપરેશન ચાલુ છે અને પૂરી આપણે તૈયાર લઈ આવજો. મળી ઉપર પડી. હા, આ વખતે ઓલી તરવાની બંધ રાખી છે આપણે, જે પેકેટ આવતું તરવાની ઘેર ને, કેમ કે એ થોડીક છે ને હાર્ડ હોય, આ થોડીક સોફ્ટ હોય. આ વખતે સોફ્ટ ટ્રાય કરી છે. આ વખતે પહેલી વાર અમે લીધી છે, આની પેલા બાકી તરતા ને અમે અત્યારે લીધી. 50-60 વર્ષ તો તૈયારી અમુક, હવે એકવાર લઈએ આપણે તૈયાર તો. અને દિત્યાબેન છે ને ક્યારના સુતા, અત્યારે ઘડિયાળમાં 5:45 વાગવા આવ્યા છે, હજી સુતી જ છે. એટલે મને એમ છે આખી રાતનું આપણે જાગરણ ખાવાનું છે. આજે ન્યુ યર છે ને આપણે પાણીપુરી બનાવીએ છીએ, તો આખું વર્ષ પછી પાણીપુરી જ ખાધા કરશું કે. ચલો તો હવે છે ને પાણીપુરીનું કામ અહીંયા ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. અને અહીંયા જો આપણે ભૈયા पे आगे है, यहाँ पे भैया जी पे यहाँ पे आगे है पानीपुरी का पानी भरने. दित्याबेन 4 થી 6 ખેંચી લીધી ને હવે છે ને यहाँ पे भैया भर रहे हैं पानीपुरी. ચાલો તો જો અહીંયા છે ને આપણી પાણીપુરી બનીને થઈ ગઈ છે તૈયાર. આ વખતે મેં ડુંગળી ને સેવ ને બધું ઉપરથી ઉડાડ્યું છે, બાકી બીજા બધા માણસો અહીંયા ખાવા બેસી ગયા છે પોતપોતાની રીતના. ડીશ રેડી કરી લીધી ને તો અમે અડધું ખાઈ પણ લીધું છે. મારે શું ડેકોરેશનમાં વાર લાગી તો આપણા જ્યાં રાજકોટના મહેમાન છે ને પૂછી લઈએ કે રાજકોટની પાણીપુરી ભાવી કે મારી પાણીપુરી ભાવી. ભાભી રેકડી ખોલ નાખે તો વાંધો નહીં આવે. હવે રાજકોટમાં YouTube બંધ કરીને રેકડી કરી નાખો. ભલે ને YouTube ચાલુ રહ્યું, મારા વ્યુઅર્સ ખાવા આવે ને પાણી ખાવાનું. યુટ્યુબર પાણીપુરી વાલી.
ના માયાબેન ય મહેમાન જ છે. માયાબેન તમને કેવી લાગી અમારી પાણીપુરી? સારી છે ને? ભાવી બહારની ખાઈ ભાવે કે આ ભાવે? આ કેમેરો માથે રાખીને તો પછી અમે સારું જ બોલીએ ને. એમાં એટલે આખા પેકેટ અમે છે ને આ વ્યક્તિ દીઠ પર્સનલ 50 પૂરીના પેકેટ ઉલાડી ગયા ને હવે ખોટું કે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે ને આજે છે ને વેલા ફ્રી થઈ ગયા છે કેમ કે આપણે પાણીપુરી જ બનાવવાનું હતી, બીજું કઈ બનાવવાનું હતું નહીં એટલે વેલા જમીન ફ્રી થઈ ગયા ને નરેશથી રહેવાનું નહોતું તો એ પાછા જો ફટાકડા લઈ આવ્યા કા તો આ ફોડા જેવડા છે તો ફોડાય ને એમ. હા પછી મોકલ ન મળે. ચાલો તો આજે છે ને હું અને દિત્યા ફટાકડા ફોડવાના છે, બધાને જોવાના છે. ઓકે જો ફૂટ્યો અમારો ફટાકડો. દેખાતો તો નથી, ખાલી અવાજ જ આવ્યો. તમારા ફટાકડાનું નામ શું છે? ચકરી. એક આરે ડબલ થાય કે અરે એરેન થાય પોરો ખાતી થાય હે કે ઓલું તો ઉંદેડી છે કે શું છે? આ સાઈડ જો છોકરાઓ પોપ ફોડે છે. વાહ 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 એ કોઈ ફૂટતા જ નથી. એક આરે ઘા કરી દે એટલે નથી ફૂટતા. દિત્યાના ફૂટે કે નથી ફૂટતા? પૂછતા હતા. અહીંયા એક જણો ફટાકડા ફોડે અને અહીંયા જો કેટલા બધા પ્રેક્ષકો છે જોવા વાળા. આ બધા જોવા વાળા છે. એક આરે 3 ડેટકા થવાના છે. આ ડેટકા ડેન્જર છો, આમ દૂર રહ્યો. દિત્યા તો સેટ ગેટે પૂગી ગઈ. જોવો તે ડેટકો તો ઉઈડો હા પાંખો વાળો ડેટકો હતો. ઓય રેલગાડી છે. ચાલો તો બધા રેલગાડીમાં બેસી જાવ. હાલો આગળ ચાલુ થાય. બેસી જાવ બધા ટ્રેનમાં. ટ્રેન ચાલુ થાવ આગળ. ક્યાં જાતી હતી આ ટ્રેન? આ ગુંદાળા તો આદરી. હે ગુંદાળાથી આદરી. હા તો અત્યારે આદરી તો છે. આદરી તું ગુંદાળા એમ કહેવાય. હા. વાવ હે આઈને વાવ નરેશે લઈ લીધા છે રોકેટ અને જવાનું છે હવે સીધું આકાશમાં. માર્ચ ઉપર. ચાલો તો ઘણા બધા ફટાકડા ફોડી લીધા ને અત્યારે આવી ગઈ છે સ્પેશિયલ હનુમાનજીની ગદા. બરાબર ને? દિત્યાબેનની છે ગદા કા દિત્યા? પણ મને કડવા બેઠી જોઈ. દિત્યાનું તો બારનું હોય બધું આમાં. દિત્યાનું બારનું કરીને નરેશને બધા ફટાકડા ફોડવા હોય. કા દિત્યા? તારું નામ દઈને તાર પપ્પા ફોડી નાખે બધા ફટાકડા. દિત્યા પપ્પા તમાર પાસે ન કરતા આમ કરજો. છેટા પાહે કરે તો હું વાંધો. છેટા. મને ડોગે જવાય. ઓહ મને ડોગે. વાહ અરે ગદા જોરદાર છે. વાહ જોઈ લે કેવી મસ્ત થઈ. મને તે મસ્ત થયો પણ ગદા. હવે રમવાનું ગદાથી. આવી ગદા તો એક તો છે તારે. હમણાં નહીં.